નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ભાવનગર મહાનગરપાલિકામાં જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 20/8/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/8/2024 થી લઈ અને 15/9/2026 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે 15/9/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશો। જો તમારે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે બીએમસી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 75 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 75 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 31 જેટલી જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તેના માટે 8 જગ્યા છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 5 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 11 જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેના માટે 20 જેટલી જગ્યા રહેશે। આવી રીતે અલગ અલગ કેટેગરીમાં થઈ અને કુલ 75 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે 75 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 10% જગ્યા અનામત રાખવામાં આવશે, તેમજ જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર છે તેના માટે 4% જગ્યા છે તે અનામત રાખવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15/9/2024 તે તારીખને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 15/9/2024 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં છૂટછાટ છે તે સરકારશ્રીના નિયમ અનુસાર આપવામાં આવશે। જેમ કે અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે અહીં 15/9/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ છે અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹1,000 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। અરજી ફી ઉપરાંત જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। અરજી ફી છે તે તમારે ઓફલાઈન જ ભરવાની રહેશે। તમારે પોસ્ટ ઓફિસના માધ્યમથી અરજી ફી ભરી દેવાની રહેશે।
અરજી ફીનું જે ચલણ છે તેને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને મિત્રો જે કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી જે નજીકમાં આવેલ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે અને ઓફલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ છે તે મહાનગરપાલિકા દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું. તો એ રીતે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.